તો નમસ્કાર ફેમિલી, ગૌતમ લઈને આવ્યો છું એક વિડીયો, જેથી કરીને એને શીખ મળી જાય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કાર્ય કરતું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ચાલો માની લીધું એક જીએફ છે ને પછી બીએફ છે, તો બંનેમાં કંઈક મતલબ કંઈ તણાવ આવી જાય, બે વચમાં સંબંધ તૂટે છે, બરાબર. તો એ સંબંધ શેના માટે તૂટે છે? તો માની લો કદાચ જીએફની ભૂલ હોય છે, કદાચ બીએફની ભૂલ હોય છે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે બહુ બધા, તો એના કારણે કદાચ ઇનકેસ બંનેમાં કદાચ તાલમેલ થતો ન હોય તો એમાં તૂટે છે, સંબંધો તૂટે છે. તો એ કારણે સંબંધો તૂટે ને એના પછી મોસ્ટ ઓફલી બધાને મેં જોયા છે કે ડિપ્રેશનમાં ચાલી જાય છે. ડિપ્રેશનમાં જવું શું કામ, હે ને? ડિપ્રેશનમાં જવું જ કેમ? કારણ કે તમે લોકો એક વસ્તુ છે, ચાલો ડિપ્રેશનમાં જતા રહ્યા, ચાલો માની લીધું, બટ તમે એને વિચારો કેમ? તો કે જોડે રહેતા હતા, સારું હતું, બધું કમ્પ્લીટ હતું, બટ તે છતાંય અમને થોડું આવા પ્રોબ્લેમો નડ્યા કે બધું, મતલબ છેલ્લે લાસ્ટમાં બંને જણને છૂટા થવાનું વારો આવ્યો, ચાન્સ એવો થયો. ઇનકેસ કદાચ છૂટા પડી ગયા હોય તમે, તો એના માટે એક વસ્તુ છે, ચાલો તમે ડિપ્રેશનમાં ચાલી ગયા, માની લીધું, તમે એમાં ડિપ્રેશનમાં જાઓ છો કે તમે એને વધારે યાદ કરો. અરે યાર, તમારી ફેમિલી નથી. હું શું કહેવા માગું છું, તમારી ફેમિલી નથી, પછી તમારું જે છે ને, તમે વિચારો છો ને, તમારો વિચારો, આઈ કોન્ટેક્ટ વિચારો, આ વિચારો લાવવાના જ નહીં. ખરેખર આ વિચારો લાવો નહીં. અને એક વસ્તુ છે, એનાથી છૂટવા માટેનું જે પ્રોપર એક માઇન્ડસેટ આપણે થાય છે, જે તમારે એનું વિચારસરણી એને લાવવાની જ નહીં. પહેલી છેલ્લી વાત, ચાલો વિચાર આવે છે, બટ તમે એક વસ્તુ કરશો ને તો એનાથી 100% તમને એનાથી ભૂલવાનો કોઈ આમ સારો પેલો એને બતાવી શકે એટલું હું જોરદાર. અને આ વસ્તુ મારી હાથે પણ થયેલું છે, તો હું આ વસ્તુને માનું છું. અને તમે એટલા માટે તમને કહું છું કે તમે હર કોઈ કામમાં બિઝી રહો, કામમાં બિઝી રહો, બસ તમે કામ જ કરો, કોઈને કોઈ કામ પકડી લો તો એની યાદ 100% નહીં આવે ને રાત્રે ઊંઘતી વખતે પણ તમને ઊંઘ વહેલી આવી જશે. તો આ એક સજેશન છે મારું, તો પ્લીઝ આને જરૂર ફોલો કરજો. અને મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો, એના ઉપર બધું આપી દઈશ ડિટેલ. ઓકે, થેન્ક યુ સો મચ.